કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં લિંબાયત વોર્ડ નંબર 25ના કોર્પોરેટર જયેશભાઈ ચાંદેકરના જનસંપર્ક કાર્યાલયનો ભવ્ય શુભારંભ સ્થાનિક નગરજનોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અને લોકોપયોગી સેવાકીય કાર્યોને વેગ આપવાના ઉમદા હેતુ સાથે આજ રોજ તારીખ 16 ઓગસ્ટ 2026 રવિવારના રોજ સવારે 10 વાગે લિંબાયત વોર્ડ નંબર 25ના ભાજપના લોકપ્રિય કોર્પોરેટર શ્રી જયેશભાઈ ચાંદેકરના નવીન જનસંપર્ક કાર્યાલયનો મંગલ શુભારંભ સમારોહ સંજયનગર પાસે ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના યશસ્વી કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મંગલ પ્રસંગે ભાજપની સેવાની પરંપરાને સાર્થક કરતા જનસેવાના વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે લિંબાયત વિસ્તારના અન્ય અગ્રણી નેતાઓ, હોદ્દેદારો, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલે કોર્પોરેટર શ્રી જયેશભાઈ ચાંદેકરને નવી શરૂઆત जी सर, आज कौन सा कार्यालय का ओपनिंग है? नमस्कार, હું એડવોકેટ જયેશ ચાંદેકર, કોર્પોરેટર વાર્ડ નંબર 25 લિંબાયત ઉધના યાર્ડ. આજે મારા જનસંપર્ક કાર્યાલયનો ઓપનિંગ થયું છે. આ જનસંપર્ક કાર્યાલય મારો એકલાનો નથી. આ મારી ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ જનતાને આપ્યો છે એ જનતાનો કાર્યાલય છે. તમારે આ વાર્ડ નંબરમાં કઈ કામ કરે છે, કઈ પબ્લિક માટે? આ કાર્યાલયમાં અહીંયાના અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ સાહેબ, એ પછી સંદીપભાઈ દેસાઈ સાહેબ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ દંડકશ્રી, અને સાથે મળીને મારી સાથે સંજયભાઈ કોર્પોરેટર શ્રી, સુષ્માબેન, પછી કવિતાબેન અને આજી માજી કોર્પોરેટરો શ્રી, એ પછી વાર્ડના હોદ્દેદારો છે, સુરક્ષાના હોદ્દેદારો બધા આવીને અહીંયા કાર્યાલયનું ઓપનિંગ થયું છે. આ કાર્યાલય પબ્લિક માટે છે. પબ્લિકને જે કંઈ તકલીફ છે કે એમને રોડ રસ્તા કે ગટાર વગેરે જે કંઈ ફરિયાદ છે તો એ ફરિયાદ અહીંયાથી કરવામાં આવશે. અને આ ઓફિસ પબ્લિક માટે છે, પબ્લિકના સેવા માટે છે. જે સેવાનો અમને માન આપીને તમે મહાનગરપાલિકામાં મોકલાવ્યા છે પબ્લિકને, તો એના માટે આ ઓફિસ છે. આ ઓફિસ ખાલી માત્ર મારી એકલાની ઓફિસ નથી, આ સામાન્ય જનતાની ઓફિસ છે. आज भारतीय जनता पार्टी वार्ड नंबर 25 के नवनिर्वाचित नगर सेवक एडवोकेट जयेश भाई चांदेकर जी का लोक संपर्क कार्यालय का आज ये ओपनिंग हुआ है। ये कार्यक्रम में उद्घाटक तरीके आदरणीय सी.आर. पाटिल साहब का नाम था, लेकिन उनके बिजी शेड्यूल होने के कारण हमारे लोकल धारासभ्य श्री संगीताबेन पाटिल जी, भाई श्री जिग्नेश भाई श्री संदीप भाई देसाई और शासक पक्ष नेता दंडक श्री और विविध कॉर्पोरेटर हमारे लिंबायत जोन के यहाँ उपस्थित हुए और सभी ने मिलकर, पूर्व कॉर्पोरेटर हो, कार्यकर्ता हो, काफी जोश उत्साह के साथ इस कार्यालय का ओपनिंग में भाग लिया और बहुत अच्छी तरह से कार्यालय का ओपनिंग हुआ। और पहले तो मैं 2005 से मैं भी पार्षद था, यहाँ मेरा खुद का कार्यालय था। उसके बाद में 2021 से 26 तक मैं शिक्षण समिति सभ्य था, मेरा कार्यालय था। आज संजय नगर में पहला कार्यालय इनका खुला हुआ है। मेरा भी लगभग 8 से 10 दिन के अंदर मेरा भी कार्यालय यही संजय नगर में सर्वे नंबर 1-2 प्लॉट नंबर 33 में मेरा भी कार्यालय ओपनिंग होने वाला है। और हमारी एक कॉर्पोरेटर से सुषमाबेन, उनका तो ऑलरेडी कार्यालय पहले से ही है। इसके लिए सभी कार्यकर्ता, सभी कॉर्पोरेटर अपने अपने हिसाब से जिसको जहाँ नजीक पड़े वहाँ लोगों की समस्या लेके जा सकते हैं। इसके लिए हमने अलग अलग जगह पे अलग अलग कार्यालय खुले।